જી હા, તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો. હાલ અત્યારે અરબી સમુદ્રના દરિયાથી લઈને બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં નવું ખુખાર તોફાની અને મજબૂત વાવાઝોડું સક્રિય બનીને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની તબાહી મચાવનારી ભયંકર અસર દર્શાવી રહેલું આ નવું વાવાઝોડું જોવા મળી રહ્યું છે. હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બનતા વાવાઝોડાની તીવ્ર અસરને લઈને અત્યારે 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન દરિયાની અંદર ફૂંકાતો જોવા મળી રહ્યો છે, જેની અસર હાલ ગુજરાત રાજ્ય ઉપર પણ જોવા મળી રહી છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં મોટા પલટાવ સાથે હળવું માવઠું અને ગુજરાતમાં વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને હજી પણ આજથી ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ બપોર દરમિયાન ભયંકર ગરમી અને સાંજ દરમિયાન વાદળોના તોફાની ઝુંડની વચ્ચે માવઠાનું સંકટ વધતું હોય તેમ ગુજરાત ઉપર હવે પછી કમોસમી વરસાદનો મોટો ઘેરાવો બનતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમના તોફાની ઘેરાવા સક્રિય બનીને દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ અત્યારે ભારત દેશના અનેક વિસ્તારો સાથે ત્રાટકતા જોવા મળ્યા છે, જેમાં શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના દરિયાઈ કિનારાના ક્ષેત્રની અંદર વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે. બાંગ્લાદેશના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નેપાળના ક્ષેત્રની અંદર હિમાલયના વિસ્તાર અને ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર બરફ વર્ષાની સાથે અત્યારે કરાવો પડતા જોવા મળી રહ્યા છે. આમ ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી પવનોની દિશાની અંદર પલટાવ આવતો હોય તેમ હવે પછી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર દિવસે ને દિવસે ભેજના પ્રમાણમાં વધારો થતો જોવા મળવાનો છે. ગુજરાતના દરિયાઈ કિનારાના ક્ષેત્રની અંદર પણ એક સાથે બે હાઈ પ્રેશર સિસ્ટમો સક્રિય બનીને અસરો દર્શાવી રહી છે. ધીમે ધીમે આ સિસ્ટમો આગળ વધતી હોય તેમ હવે કચ્છના ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આ બંને સિસ્ટમો તોફાની ગતિવિધિઓ સાથે પોતાની ભયંકર અસરો દર્શાવતી જોવા મળવાની છે. સિસ્ટમની વાત કરીએ તો પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારની અંદર એટલે કે જોધપુરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે અપર એર સાયક્લોનિક સિસ્ટમ એટલે કે યુસીએસ સિસ્ટમનું જોર પણ ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ લાવી રહી છે. તમે જોઈ શકો છો, ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે એક સાથે અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના તીવ્ર ઘેરાવા પસાર થઈને ગુજરાતમાં માવઠા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ એક સાથે સક્રિય બનતી અનેક સિસ્ટમોની અસરને લઈને આવનારી કલાકોની અંદર હવે પછી ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે. જેમાં વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સુઈગામના ક્ષેત્રમાં, ડાકોરના ક્ષેત્રથી થરાદ, ડીસાના વિસ્તારથી ભટસણ, પાલનપુરના વિસ્તારથી અંબાજીના વિસ્તારોની અંદર હવે પછી વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. ખેડબ્રહ્માનો ક્ષેત્ર, ઈડરનો વિસ્તાર, વડનગરના ક્ષેત્રથી સિદ્ધપુરના ક્ષેત્રની અંદર પાટણ, હારીજના ક્ષેત્રથી હવે પછી રાધનપુરના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી મોટા પલટાવ સાથે વાદળોના હળવા ઝુંડ મંડરાતા જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, હિંમતનગર, ખેડબ્રહ્મા, મહેસાણા, પાલનપુર, રાધનપુર, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારની અંદર રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ સાથે હવે પછી માવઠાનું તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો, કચ્છના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવો આવવાની સાથે કચ્છમાંથી પસાર થતી વરસાદીય સિસ્ટમની અસરો હવે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર હળવું જોર દર્શાવી રહી છે. અત્યારે રાપરના ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનીને સિસ્ટમની અસરો વધારી રહેલું જોવા મળી રહ્યું છે. ગાંધીધામનો ક્ષેત્ર, બાડેલી, ખાબર, લખપતના ક્ષેત્રથી નળિયા અને દરિયાઈ કિનારાની અંદર માંડવી પંથકની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સતત મોટા પલટાવોની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત હવે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ કંઈક નવા જૂની થવાને લઈને તાજી લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રના ભેજયુક્ત તોફાની પવનો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને અરબી સમુદ્રના દરિયામાંથી
દિશા બદલી અને મોટો વળાંક લઈને આગળ વધતા હોય તેમ અત્યારે આ તોફાની પવનો સીધા જ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર ત્રાટકી રહેલા જોવા મળી રહ્યા છે. કરાચીના ક્ષેત્રમાં સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાનું ભયંકર જોર અને દબાણ દર્શાવતી જોવા મળવાની છે. આમ એક સાથે અનેક પ્રકારની સિસ્ટમોની અસરોને જોતા હવે પછી સૌરાષ્ટ્રમાં ઓખા બંદરના ક્ષેત્રથી લઈને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં, ભાટિયાના ક્ષેત્રથી ખંભાળિયા, લાલપુરના વિસ્તારથી જામનગર, કાલાવડના ક્ષેત્રથી લઈને હવે પછી પોરબંદરના દરિયાઈ કિનારાના ક્ષેત્રમાં, ચીખલી, ભાનવડ, કુતિયાણાના ક્ષેત્રથી ઉપલેટા, જેતપુર, ગોંડલના વિસ્તારોની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે. અનેક વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ જૂનાગઢ, બગસરા, વિસાવદર, ધારી, કુંડલા, તુલસીશ્યામ, માંગરોળ, કેશોદ અને કડાચના ક્ષેત્રની અંદર પણ વાતાવરણ પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. રાજુલા, મહુવા, ઉના, વેરાવળ, કોડીનાર, ગીર સોમનાથના સંપૂર્ણ પંથકની અંદર તો દરિયાઈ કાંઠાની અંદર ખડસલિયા, પારેતણાના ક્ષેત્રથી લઈને હવે પછી તળાજાના વિસ્તારની અંદર અને ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મોટા પલટાવો આવવાની શરૂઆતો જોવા મળી રહી છે. આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર, જેમાં ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરનો વિસ્તાર, મોરબીના ક્ષેત્રની અંદર, ચોટીલાના વિસ્તારથી બોટાદ, જસદણના વિસ્તારથી રાજકોટ, ગોંડલના સંપૂર્ણ વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમ તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રના વિસ્તાર પાસેથી પણ એક સાથે ત્રણ વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સિસ્ટમ પોતાની ભયંકર અસરો દર્શાવી રહી છે. દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હાલ અત્યારે પલટાવની શરૂઆતો જોવા મળી રહી છે. આજ સાંજ સુધીની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પલટાવ સાથે માવઠાનું ભયંકર જોર વધતું હોય તેમ કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ હવે પછી ઘેરાતા જોવા મળવાના છે. વાપીનો વિસ્તાર, વલસાડનો ક્ષેત્ર, બિલીમોરાના ક્ષેત્રથી વનસાડા, આહવાના પંથકથી સાપુતારાના પંથકોની અંદર તોફાની ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે. નવસારીનો સંપૂર્ણ ક્ષેત્ર, બારડોલી, વ્યારા, સુરતના વિસ્તારથી લઈને હવે પછી ડેડિયાપાડા, ઉમરપાડાના ક્ષેત્રની અંદર અને વાંકલના ક્ષેત્રથી કોસંબાના વિસ્તારમાં, ભરૂચ, નર્મદા, દહેજના ક્ષેત્રથી લઈને સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર ધીમે ધીમે મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પાછલા 24 કલાકથી મોટો પલટાવ આવેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, પૂર્વીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી સિસ્ટમની તોફાની અસરો ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ મધ્ય ભારતના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં પણ ગુજરાતના સરહદીય જિલ્લાઓ એટલે કે દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારોની અંદર આ સિસ્ટમ આગળ વધીને ભયંકર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ અત્યારે એક સાથે અનેક પ્રકારની સિસ્ટમની ગતિવિધિઓને અસરને લઈને લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ, 11 તારીખને આવનારી 12 તારીખ આમ ગુજરાતમાં સતત હજી પણ 6 થી 7 દિવસ સુધી તોફાની પવનોની તીવ્રતા, બદલાઈ રહેલા હવામાન અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં ટોળાવાને લઈને તાજી લેટેસ્ટ નવીનકોર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં ભર ઉનાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. અનેક ક્ષેત્રની અંદર તીવ્ર ગાજવીજ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ગુજરાતમાં માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, પાછલા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે. અનેક ક્ષેત્રની અંદર વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે. જો આપણે વિસ્તારોની વાત કરીએ તો અહેમદાબાદ શહેરની અંદર થલતેજ વિસ્તારથી લઈને સિલજ વિસ્તારમાં, એસજી હાઈવેના વિસ્તારથી ભોપલ ધુમાના વિસ્તારની અંદર, સેટેલાઇટ ક્ષેત્રથી લઈને સરખેજ સહિતના અનેક વિસ્તારોની અંદર માવઠું વરસવાને લઈને લોકોને થોડીક રાહત મળતી હોય તેમ લોકોને ગરમીમાંથી રાહત મળતી જોવા મળી રહી છે. આમ અહેમદાબાદના અનેક વિસ્તારમાં પાછલા 24 કલાકની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારની અંદર તોફાની પવન ફૂંકાવાની સાથે વરસાદે પોતાની અસર દર્શાવેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે. કચ્છના ક્ષેત્રની અંદર, અમરેલીના વિસ્તારમાં, ગીર સોમનાથના ક્ષેત્રથી દાહોદ, અરવલ્લી અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ તોફાની પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી રહેલો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદની સાથે તોફાની પવનોને લઈને
મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની અંદર સામાન્યથી હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે અને આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક જિલ્લાઓની અંદર અત્યારથી જ યલો એલર્ટ આપી દેવામાં આવી રહ્યું છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. દરિયાની અંદર નવી સિસ્ટમો બની રહી છે. બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધી રહ્યું છે. દક્ષિણી ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન સક્રિય બનવાની સાથે પવનની તીવ્રતાની અંદર મોટી વધઘટ થતી જોવા મળી રહી છે. અત્યારે કયા વિસ્તારની અંદર કેવી સિસ્ટમોનું જોર વધી રહ્યું છે તે તરફ નજર કરીએ તો સાયક્લોનિક સિસ્ટમની અસરથી વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, રાજ્યની આસપાસના ક્ષેત્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 3 નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને પવનની દિશાની અંદર મોટો ફેરફાર આવી રહ્યો છે, જેના કારણે વાતાવરણની અંદર એટલે કે હવામાનની અંદર ઓચિંતાના પલટાવ સાથે ગરમીની અંદર થોડો ઘટાડો અને વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે. ગરમીમાં ઘટાડો પરંતુ હજી પણ ઉકળાટ યથાવત રહેતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, છેલ્લા 24 કલાકની અંદર તાપમાનની જો વાત કરીએ તો તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે, પરંતુ મોટાભાગના શહેરની અંદર હજી પણ 40 ડિગ્રીથી નીચે તાપમાન આવેલું જોવા મળી રહ્યું છે. સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ભેજના પ્રમાણની અંદર વધારો થવાને લઈને ઉકળાટ અને બફારો યથાવત થતો હોય તેવા ગુજરાતની અંદર મોટા સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. આગામી દિવસોની અંદર હજુ પણ વાતાવરણ સૂકું રહેતું જોવા મળવાનું છે. ખાસ કરીને 6 દિવસ સુધી અહેમદાબાદના વિસ્તારોમાં ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ગરમ અને ભેજયુક્ત પવનના ઝોકા ફૂંકાતા જોવા મળવાના છે. આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર ગરમ ભેજવાળી હવા ફૂંકાવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હીટવેવની પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ખેડૂતોની ચિંતાની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. કચ્છ સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાને લઈને તલ, જુવાર, ઈસબગુલ, એરંડા, મગ, બાજરી જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, દાહોદ અને મહીસાગરના વિસ્તારોની અંદર વહેલી સવારથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આમ અનેક વિસ્તારમાં મોટા પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ પડતા જોવા મળી શકે છે અને વરસાદની સાથે સાથે હજી પણ ગરમી અને ઉકળાટનો સામનો લોકોને કરવો પડી શકે છે. આમ મોટી આગાહી, વરસાદની સાથે સાથે ગરમી અને ઉકળાટને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.